નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે। અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાશે અને વાવાઝોડાની શક્યતા છે। હવામાન વિભાગે માછીમારોને 28 જૂન સુધી દરિયામાં ન જવા ચેતવણી આપી છે। રાજ્યના ઘણા બંધ હાઈ એલર્ટ અને ચેતવણીને સ્થિતિમાં પહોંચી ગયા છે। તો બીજી તરફ અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે। 26 જૂનથી 1 જુલાઈ દરમિયાન ભારે વરસાદ પડશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાવાની ચેતવણી જારી કરી છે। અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અશોક કુમાર દાસના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, મહીસાગર, વડોદરા, દાહોદ, ભરૂચ, નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે હાલમાં ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વરસાદનું જોખમ છે। મહેસાણા, પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠા કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। ત્યારબાદ પંચમહાલ જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત વગેરે ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।